આપણે મુકેશભાઈનો છોકરો છે ને અનંત અંબાણી એ બહુ પ્રાણી પ્રેમી છે, પશુ પ્રેમી છે. તો એને એક દિવસ પ્રતિયોગિતા રાખી કે જે ખંભા ઉપર ભેંસને ઉપાડીને લાવશે ને એને 1 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. પણ ભેંસને ખંભા ઉપર કોણ ઉપાડી શકે? કોઈ નતું ઉપાડી શકતું. ત્યારે એક માણસ આવ્યો એ કે હું ભેંસને ખંભા ઉપર ઉપાડી લઉં. તો અનંતભાઈ કે જો તું ભેંસને ખંભા ઉપર ઉપાડી લે ને તો 1 કરોડ રૂપિયા તારા. તો ઓલો કે હું ઉપાડી તો લઉં પણ મારે 1 વર્ષનો સમય જોઈએ. આવતી સાલ હું ભેંસને ખંભા ઉપર ઉપાડી લઈશ. તો અનંતભાઈ કે કાંઈ વાંધો નહીં તમ તારે. આવતી સાલે આપણે આ પ્રતિયોગિતા રાખવાની જ છે ને જો આવતી સાલ તું ભેંસને ખંભા ઉપર ઉપાડી લઈશ ને તો આપણે મોંઘવારી પ્રમાણે ઇનામે મોટું રાખવાનું છે. તને 1 કરોડ રૂપિયાની જગ્યાએ 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશું. ઓલો કે સારું. તો ઓલો જતો રહ્યો અને 1 વર્ષ થઈ ગયું ને તો ઓલો તો ભેંસને ખંભા ઉપર ઉપાડીને લાયો. અનંતભાઈ કે વાહ મરદ વાહ, 2 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. અને અનંતભાઈએ કીધું કે તે ભેંસને ખંભા ઉપર ઉપાડી કેવી રીતે લીધી? તે ઓલો કે અનંતભાઈ ગઈ સાલ જ્યારે તમે પ્રતિયોગિતા રાખી હતી ને હું તમને કહીને ગયો હતો ને ત્યારે મારા ઘરે ભેંસ વિયાણી હતી. ત્યારે આ નાની પાડી હતી અને મેં ઘરે જઈને કલાકે હું આ પાડીને ઉપાડતો. ક્યારે આખું વર્ષ વીતી ગયું અને આ પાડીમાંથી ભેંસ બની ગઈ, મારું શરીર ખડતલ બની ગયું, એ કાંઈ ખબર જ ના પડી. ને આજે આ પરિણામનો દિવસ આવ્યો ને ત્યારે હું 2 કરોડ રૂપિયા જીત્યો. એટલે કહેવાનો મતલબ કે પરિણામ 1 દિવસનું હોય છે પણ એના વાહે વર્ષોની મહેનત હોય છે. તો વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ કહેવાનું કે આગળ તમારે જે લાઈન લેવાની હોય ને એના પાડા અત્યારથી ઉપાડવાનું ચાલુ કરી નાખો. એટલે કે મહેનત કરવાનું ચાલુ કરી નાખો. આગળ જો અભ્યાસ કરવાનો હોય તો એનો અભ્યાસ ચાલુ કરી નાખો. આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જો ભાગ લેવાનો હોય તો એની મહેનત અત્યારથી ચાલુ કરી નાખો. જેને મારી જેમ પરિણામ ખરાબ આવ્યું હોય ને એને કાંઈ હતાશ થવાનું કે મૂંઝાવાનું કે અટકાવવાનું કે ગભરાવાની કાંઈ જરૂર નથી. આપણે પાડા ઉપાડવાનું ચાલુ કરી નાખો. આવતા વર્ષે આપણે ભેંસ ઉપાડી લેશું તમ તારે. જરી કે મોડું પડવાનું થતું જ નથી. બોલો જય માતાજી.